હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો ગાઈઝ, આજે છે ધનતેરસ, તો બધાને શુભેચ્છાઓ. ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર. ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? મમ્મી, આજે લક્ષ્મી પૂજન છે ને? હા, આજે છે ધનતેરસ. જોનતા પપ્પા ધન લક્ષ્મીનું પૂજન કરે છે. મેં કરી લીધું સવારમાં શ્રી સુક્તમ નારાયણ ઉપનિષદ બોલીને. જે આપણા ઋષિઓએ ભગવાન પાસે લક્ષ્મી માંગી છે, અને કેવી લક્ષ્મી માંગી છે ને એ શ્રી સુક્તમમાં છે કે અન્નપગામિની, પછી કે પગ વગર હાથી ઉપર, હાથીના અંબાડી ઉપર બેસીને આવવા વાળી લક્ષ્મી. કેટલા પ્રકારની લક્ષ્મી માંગી છે. રાજલક્ષ્મી, વૈભવલક્ષ્મી, આવી બધી મહાલક્ષ્મી, આવી બધી આપણા ઋષિઓએ. અને ગુણ સાથે સાથે ગુણ લક્ષ્મી, અને એ ગુણ મારા જીવનમાં આવવા જોઈએ, તો જ હું લક્ષ્મીવાન કેવો જોઈએ. નકરા પૈસા ભેગા કરવાથી લક્ષ્મીવાન ન ગણાવ, પણ એ ગુણ લક્ષ્મી મારા જીવનમાં આવે ને, એને એ ગુણને હું સાકાર કરું ને, તો જ હું લક્ષ્મીવાન કહેવાઉં. એટલે જ આજના દિવસે આપણે ધનની પૂજા કરવાની, એટલે લક્ષ્મી પૂજન કહેવાય. આજે એક વાત કહું, આજે તમે કંઈક અલગ લાગો છો મને. આજે મમ્મીએ વાળ કરેવા છે. વાહ, અમે જવાના નૈનીતાલ ફરવા. ક્યાં જવાના છો? વાહ, અમારા બ્લોગ ને તમે આગળ જોતા જ રહેજો. અમે નૈનીતાલ જવાના છે, મજા જ કરવાના છે. અમે આખું ફેમિલી જવાનું છે. ઓકે. અને જો અહીંયા મસ્ત મજાના જુઓ સાથીઓ પણ આવી ગયો છે. મમ્મી, આ તૈયાર છે કે દોરેલા છે? નહીં, તૈયાર છે. કેમ કે આપણે ઉમરો ઘણા વર્ષ થઈ ગયા, આપણે માળ લીધો ને ત્યારે, પણ આપણે ઉમરો નહોતો નખાયો હોય, એટલે પછી આજે લક્ષ્મી પૂજન કર્યું ને, એટલે મેં સવારે સાથિયા અને પગલી, લક્ષ્મીજીની પગલી છે, અને આ સાથીઓ છે. વિષ્ણુ ભગવાનની 4 ભુજા છે, અને એ 4 ભુજા છે ને, 4 દિશા છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આ 4 દિશામાં ભગવાનનો વાસ છે, એવું કહેવાય છે. એટલે આપણે સાથિયાનું પૂજન રોજે કરવું જોઈએ, ઉમરા પૂજન રોજે કરવું જોઈએ. તો ગાઈસ, જો ગામડે જવા માટેની ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે. બધો સામાન ભરાય છે. વાહ, એ નાસ્તા માંગે એ પૂરી છે, ફાફડા છે, એટલે એમાં ઓકે. વાહ, જો બધો સામાન ભરાઈ ગયો છે. મસાલા ભર્યા ને મમ્મી? બધા મરી મસાલા. બધા મસાલા બા લઈ ગયા, અને અડધા મસાલા આપણે લઈ ગયા. જો વાહ, સરસ. એ લોટે લઈ જવાનો છે દેશમાં? એવું છે? ઓકે. કઈ ખાય છે. અને જો અહીંયા પણ ફૂલ તૈયારી ચાલુ છે. બધી સબ્જીઓ આવી ગઈ છે, ને સબ્જી લઈ જવાનું. હવે શું ભરવાનું રહ્યું તમારે? કપડા બાકી છે ને હજી? કાંઈ નહીં, એ તો ભરી નાખશો ને તમે. ઓકે. તો ગાઈસ, ફાઇનલી ઘરે પહોંચી ગયો, અને બપોરના 1 વાગી ગયો છે. અને મમ્મી શું કરો છો? આ શું છે? વાહ, મસ્ત છે. એક ભાંગી ગયું લાગે છે. આ ક્યાં મૂકવાના છે? ક્યાં આપણે? એવું છે? દિવાળીના દિવસે મૂકવા છે. સરસ છે હો બધા. વાહ. હા, એક બધામાં એમ ને? વાહ, સરસ. આ કેમ તૂટલું આવ્યું અંદરથી? અચ્છા, એવું છે. તો એનો એક દીવો ઘટ્યો ને? વાહ, મસ્ત છે હો. આવું પહેલી વાર આપણે લાવ્યા, આવું નહોતું લાવ્યા. દેશમાં રંગોળી બનાવશું. દેશમાં અહીંયા બનાવવાની છે રંગોળી તમારે? કાલે બનાવવાની. કાલે? ઓકે. ચાલો, તો હવે મૂકી દો બધું સાચવીને. પાછું દેશમાં લઈ જાવ તો હરખું લઈ જવું પડશે ને, પેકિંગ કરીને, નકર તૂટી જાય. બોક્સ છે ને ઉપર, એ બોક્સમાં લેતા જશે. ઓકે.
ચાલો તો જમવાનું રેડી થઈ ગયું કે હજી બાકી છે? રેડી. બીજું શું લાવ્યા પપ્પા? ડ્રાયફ્રૂટ ચીક્કી, વાહ, મીઠાઈઓ આવવા મળી. ખજૂર પાક. મીઠાઈઓ આવવા મળી ધીરે ધીરે ઘરે. હવે ચાલો તો હવે જમવાનું શું બનાવ્યું છે હજી મમ્મી? જમવાનું દાળ ભાત, કોબીનું શાક, રોટલી. વાહ, હજી રોટલી બાકી છે. સાદો ટેસ્ટ. ચાલો તો ગાઈસ જમી લઈએ. તો ગાઈસ મસ્ત જમી લીધું છે અને સાંજના અત્યારે 7:30 વાગી ગયા છે અને અત્યારે છે ને શોપ પર છે ને લક્ષ્મી પૂજન કરવાનું છે. એની માટેનું જોરદાર ડેકોરેશન થઈ ગયું છે. ચાલો તો હું તમને બતાવું. જો આ મસ્ત પગલા દોર્યા છે ને જો મસ્ત જોરદાર અન્યરીએ પગલા પાડવાના છે. હા, અને અહીંયા જો મસ્ત લક્ષ્મી પણ આવી ગઈ છે અને મમ્મી જો તૈયાર થઈને આવી ગયા છે. વાહ, આવો આવો. જનક આવું ફૂલ કોઈએ નહીં જોયું હોય. જો આ 3 ફૂલ છે, હા, એકદમ યુનિક ફૂલ છે. વાહ, મસ્ત છે હો પણ ઈ. અને જો અહીંયા વચ્ચે મસ્ત નાના નાના દીવડા ગોઠવી દીધા છે. તો ગાઈસ જો અનેરી પણ આવી ગઈ છે પગલા પાડવા માટે. લાડુ લક્ષ્મીજી આવી ગયા છે. લક્ષ્મીજીએ કોને ગોતે છે? મમ્મીને ગોતે છે. નહીં હાલ આમ જો આ શું હોય જો મમ્મા મમ્મા આમે શું હોય પેંડા છે પેંડા પેંડા પડી ગઈ છે. મમ્મા આવું હોય માથા પર જે પહેરવાનો બેલ્ટ છે ગળે આવી ગયો. મમ્મી કાઢી નાખ્યો છે ઘડી વેચે વાડુ એ સામે ઓલું હતું નહીં લાડુ મારી લાડુ ગાડી જોવે છે આ બધા કોણ છે ક્યાં આવી ગયા એમ લાડુ ઘડી ઉપર છે ઘડી નીચે જોવે કોણ છે લાડુ એને ગરમી થતી હોય મમ્મી પહેરાઈ દો તો એને નહીં ગમે મમ્મી એવું હોય એટલે એને હાથે કાઢી નાખ્યો હાથેથી. પહેરો તો પેલા હા પહેરું તું એને હાથેથી આમ ખેંચીને કાઢી નાખ્યું. વાહ, એની મમ્મી પણ આવી ગયા છે. આવો જયોગેશ્વર. સેમ સેમ પહેરીને આવ્યા એમ ને? હા દીકરી સેમ સેમ મેચિંગ કર્યું મેચિંગ. આ ભાભીજી આ લાડુ પગલા પાડવા મળી. વાહ લાડુ વાહ. ત્યાં પાછળ જશે કે બસ ત્યાં નહીં હોય આમ તો ખાનામાં સરસ મજાના પગલા પાડી લીધા. વાહ, હા, કેટલા પગલા પાડ્યા એને. ઓછા થોડા પાડ્યા છે ક્યાં પણ ઈ લક્ષ્મી છે ને. તો ગાઈસ મસ્ત ભોજન થઈ ગયું છે. અત્યારે જો પ્રસાદી લઈ લીધી છે બધાએ. મસ્ત પેંડા ભાઈ પ્યોર એકદમ જો દાદા વેચે છે તેમાં પપ્પા વધ્યા કે નહીં લઈ છે. લે તું પૂરા થઈ જાય મસ્ત આવી ગયા. પ્રસાદી પણ એક નંબર બીજા વાહ, કાકાના ફેવરેટ કાકા પાણીપુરી હોય ને હા કાકા પાણીપુરી પેંડા બે માંથી હું ખાવ કાકા ઓલો શ્લોક આવ્યો તો પુત્ર ધન ધાન્ય વાળા છે મને જે રીતે બેહીને કાકા યાદ આવ્યા બધાને જે હોય કુંવારા હોય એને તે પૌણેલા હોય બધાને એક જ આશીર્વાદ આપે પુત્રમ પૌત્રમ ધનમ ધાન્યમ આસ્તેક્ષ્વાદિ ગવૈરથો. વાહ, સરસ. હા એના આશીર્વાદ હોય બીજા કાંઈ આશીર્વાદ ન હોય તો ગાઈસ જો લાડુ એ પેંડો ખાધો છે. મોટું ભરાઈ ગયું છે એટલું બધું લાડુ તબિયત રેડી થઈ ગઈ લાડુ ની હવે એકદમ રેડી રેડી. વાહ. તો ગાઈસ છે ને અત્યારે છે ને હોટલમાં જમવા માટે આવી ગયા છે. કોઈ નથી આ હોટલમાં. જો ને દેશમાં ભાગી ગયા છો. ખાલી છે હાવ દેશમાં. દેશમાં આવી ગયા. હમણાં 2-3 દીમાં હજી સુરત હાવ ખાલી થઈ જાય. ખાઈ લે હા પછી દેશમાં ખાવું આવું બધું. દેશમાં તો બાજરા રોટલા રીંગણા શાક ખાવાનું. કાંઈ હમણાં તો નથી કાંઈ હમણાં હવે લખીને આપો તમે મને એમ હમણાં આયા નહીં મેસેજ નાખી જાઓ મારો એવા તો સંગીતના કાન બંધ થઈ જાય. કે છેલ્લો ને પેલો ખાઈ લેવી પછી કઈ ખાવાનું છે કાકા ઈ તો જોઈ. છે ને સલડી આઈસ્ક્રીમ ખાવા ચાઇનીઝ ખાવા જાય એ ભજીયા ઓલા ભાઈ ભજીયા હતા ને. ભજીયા ખાવા જાય હા. મસ્ત બને હો કઈ જગ્યાએ
સનલડીને જાવું છે ને ખાવા? પહેલા પછી અત્યારથી કહી દીધું હવે છે ને રસ આપણને આવશે મોઢામાં એટલે આપણે નામ લેવું એટલે એને ખાવા મળશે. પણ ખાઈ પી મોજ કરવાની છે બરાબર. બસના ઓમ ટીની લાઈન તેમ થાય બસમાં બેસી જવું છે એવું. જનક નાનો હતો તો બહુ ઓલો હતો. આમ જો બસું જો તમે ખાલી. સૌરાષ્ટ્ર દેખાય છે હાલો ભેરું ગામડે હાય હાય અત્યારે ન્યા જાય સવારે ત્યાંથી પાછા રિટર્ન બસ જાય તો ખાલી કાઉન્ટ કરી ખાલી કેટલી બસ જાય તો આ એક આ બે આ ત્રણ અને અમે ચાર અને ઉપરા જો ઓલા બ્રિજ ઉપર કેટલી જાય જો બે ગઈ ત્યાં કેટલી ગઈ બે. કન્ટિન્યુ કન્ટિન્યુ લાઈનમાં જ આવે છે જો. કેટલા લોકો દેશમાં જાય છે બોલો ગામ અને પછી રિટર્ન થાય હો રિટર્ન પછી સવાર 4 વાગે પુગાડી દે છે પાછી આવશે હમ વાગે હાંજે પછી ઓકે આ લોકોએ બાલ્કની ને ઓર્ડર લઈ લેવાય લેતા બાલ્કની બે આખી ફૂલે આખી ફૂલે જાતી હોય. તો ગાઈસ મસ્ત કાજુ કરીનું શાક આવી ગયું છે અને સાથે છે ફૂલ ચા. ચાલો તો હવે જમી લઈએ. તો ગાઈસ મસ્ત હોટલમાંથી જમીને ઘરે પહોંચી ગયા છીએ અને 11 વાગી ગયા છે અને મમ્મી જો આ બાજુ થેલા ભરવાની તૈયારી કરે છે ગામ જવા માટે. હવે બધા થેલા ભરાઈ જશે આજ કે 2 દી પછી? આજે જ ભરી લેવા છે. આન થાય ને તો બધા ભરી લેવાના અને ગાઈસ તમને બધાને એડવાન્સમાં હેપી દિવાળી. મમ્મી દિવાળી ને શુભ દિવાળી બધાની દિવાળી સારી જાય એ માટે અમે શુભ ઈચ્છા પાઠવીએ છીએ. હવે અમે તમને હવે મળશું નવા વર્ષમાં એટલે કે બેસતા વર્ષના વિડીયોમાં, કેમ કે હવે અમે કાલે ગામડે જવાનું છે અને જનકભાઈ પછીથી પાછળથી આવવાના છે એટલે હવે અમે તમને બ્લોગમાં મળીશું બેસતા વર્ષે. તો બધાને જય યોગેશ્વર બેસતા વર્ષના બાય બાય ટાટા. સારું ચાલો તો મળીએ હવે નવા બ્લોગ સાથે નવી સવારે. ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ.